લોકાર્પણ પહેલા જ સાંઠિયા પુલ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે। 74 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પુલનો એક ભાગ બેસી જવાના મુદ્દે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। બ્રિજના મધ્ય ભાગમાં ડિવાઇડરની કામગીરીમાં પણ ખામીઓ દેખાતા નિર્માણની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે। આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના સિટી ઇજનેર અતુલ રાવલે દાવો કર્યો છે કે પુલ પર લોડિંગ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને જે ભાગ બેસી ગયો છે તેનાથી કોઈ અકસ્માત સર્જાવાની શક્યતા નથી। તેમના જણાવ્યા અનુસાર એરપોર્ટ તરફથી આવતા પાણીના નિકાલ માટે અગાઉ જૂનો પુલ હતો અને તે જ કારણસર ખાસ ડિઝાઇન અપનાવવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે લોકાર્પણ પહેલા જ જો પુલનો ભાગ બેસી જાય તો તેની ગુણવત્તા અને દેખરેખને લઈને જવાબદારી કોની? કરોડોના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટમાં આવી સ્થિતિ સામે આવતા હવે મહાનગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। કરોડ રૂપિયાના ખર્ચે બનેલ અને લાખો લોકોને માથાનો દુખાવો બનેલો સાંઢિયા પુલ છે તે હાલ અત્યારે શરૂ કરવામાં આવશે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ પુલમાં જે કહેવાય કે બેસી જવાની જે સમસ્યા સામે આવી છે, ત્યારે સમગ્ર બાબતે આપણી પાસે સાથે સિટી એન્જિનિયર છે, એમની સાથે વાત કરી। સર, ક્યાંક ને ક્યાંક આ કરોડ રૂપિયાના ખર્ચે પુલ બન્યો છે, લાખો લોકોના માથાના દુખાવો સમાન આ જે પુલ હતો, ત્યારે હવે આ પુલ બન્યો છે પણ હવે ક્ષતિઓ જોવા મળી રહી છે, શું કહેશો? આ પુલમાં હું તમને જણાવું કે કોઈ પણ જાતની ક્ષતિ નથી। જે વાત છે એ માત્ર આપ જોઈ શકો છો કે આ ભાગ આ સાઈડ એરપોર્ટ ને બધો વિસ્તાર છે, એનું પાણી જ્યારે જૂનું પુલ હતો ત્યારે પણ પાઇપ મારફત આ બાજુ નેચરલ ડ્રેન થતું હતું। અમે નવા પુલમાં છે ને અહીંયા આગળ એક નાલું બનાવ્યું છે જેનો સ્લેબ ફ્લેટ કરેલો છે, એના કારણે આટલા પોર્શનમાં મીડિયન અમે સીધું કરેલું છે। બાકી આ કોઈ પુલમાં કોઈ પણ ક્ષતિ નથી, ટેકનિકલી સેફ અને સાઉન્ડ છે અને ઇવન અમે આ પુલનો લોડ ટેસ્ટ પણ લીધેલો છે। સર, લોડ ટેસ્ટ લીધો છે, ટેકનિક જે કહેવાય કે તમે એમ કીધું કે પુલ પર ક્ષતિ નથી, તો નમી જવાનું કારણ શું છે? ભાઈ, પુલ છે એ નમી નથી ગયો, હું તમને વારંવાર કહું છું કે આ સ્લેબ આપ જોઈ શકો કે આ મીડિયન છે, આમ ઢાળમાં આવતું હોય અને ત્યારબાદ છે અહીંયા અમે સ્લેબ ફ્લેટ ભરેલો છે, તો એટલું મીડિયન અમે ફ્લેટ કરેલું છે, બાકી પુલમાં કોઈ ઇસ્યુ નથી। માનું છું સર કે ભવિષ્યમાં કોઈ આ પુલમાં જે કહેવાય ક્ષતિ નથી અને કોઈ ભવિષ્યમાં દુર્ઘટના નહીં સર્જાય, કોઈ પણ જાતની દુર્ઘટના થવાની સંભાવના નથી આ પુલમાં। કહેવાય કે ઘણા લોકો અહીંથી નીકળતા હોય છે, તેને કહેવાય કે માથાનો દુખાવો, ટ્રાફિકની સમસ્યા થતી છે, ત્યારે હવે પુલ બન્યો છે પણ આ જે વાત છે તે સામે આવી છે, આ શું લાગે છે? સમાચાર જોઈને તમને શું લાગે છે આ પુલમાં? તમે તો કહેવાય સિટી એન્જિનિયર છો, આ પુલનું નિર્માણ તમે કરાવ્યું છે, શું કહેશો? ના, કોઈ પણ જાતની ક્ષતિ નથી। મેં આપને પણ અગાઉ પણ કીધું કે પુલની પરિસ્થિતિ ધન્યવાદ। તો આ હતા રાજકોટ જે સિટી એન્જિનિયર જેમને સ્પષ્ટપણે વાત કરી છે કે આપ જોઈ રહ્યા છો કે જે પુલ છે તેમાં અત્યારે ક્યાંક ને ક્યાંક જે ક્ષતિ છે તે એ રીતની છે કે જે આ પુલને જે સામેનો પોર્શન છે ત્યાંથી જે કહેવાય કે જે પાઇપને ઉતારવામાં આવ્યો છે નીચે આ નાલા માટે અને પાણીના અવર જવર માટે, ત્યારે હાલ અત્યારે આ બાબતે જે કહેવાય કે આ પુલને જે ઉતાર્યા બાદ અત્યારે જે કહેવાય કે નમી જવાની જે વાત છે તે સામે આવી છે। ત્યારે હાલ અત્યારે સિટી એન્જિનિયર એવું જણાવી રહ્યા છે કે આ જે પુલનો કોઈ પોર્શન નમ્યો નથી, ફક્ત ને ફક્ત પાણીના ઢલાણ માટે છે ત્યાં અત્યારે જે કામગીરી કરવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં હવે જોવાનું રહેશે કે આ જે બ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા અને કોઈ દુર્ઘટના સર્જાઈ છે કે નહીં। સાથે પ્રતિક લીંબાણી।